હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ વિડીયોઝ ખૂબ અગત્યના છે. અને એ અંતર્ગત આપણે સામાજિક સમસ્યાઓ એ ચેપ્ટરની ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છે. This is 91 number video, so if you have not watched the videos, kindly check the playlist and watch all the videos. ઓકે, અગાઉના વિડીયોની અંદર આપણે બેઝિકલી જો વાત કરીએ તો સામાજિક સમસ્યા એટલે શું અને સમાજની સૌથી મોટી સમસ્યા જે છે જાતિમાં અસમાનતા એટલે કે જાતીય સંખ્યા જે છે સ્ત્રી પુરુષોની સંખ્યા છે એમાં શા માટે અસમાનતા જોવા મળે છે, એની માટે કયા કયા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ છે, ભારત અને ગુજરાતમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, તો એ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. હવે આજના વિડીયોની અંદર બીજી એક સામાજિક સમસ્યા જે ખરેખર પડકારરૂપ છે તો એ અંગે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. અગાઉના વિડીયોઝમાં આપણે જોયું હતું એટલે કે અગાઉના વિડીયોમાં જોયું હતું કે જાતિ પ્રમાણ જે છે એ શા માટે અને કયા કયા પરિબળોને આધારિત સર્જાઈ છે, તો એની આપણે થોડીક વિપરીત અસરો ચેક કરવાની છે અને પછી આપણે એક નવી સમસ્યા વિશે અભ્યાસ કરવાના છે. તો અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસરો એટલે કે કઈ નેગેટિવ ઇફેક્ટ જે છે એ અસમાન જાતિ પ્રમાણની સમસ્યાથી થાય છે. તો ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું ઘટતું જતું પ્રમાણ અનેક સામાજિક સમસ્યાઓને જન્મ આપે છે. આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી કે પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું જે છે પ્રમાણ એ ઘટતું જાય છે અને એને કારણે ઘણી બધી સામાજિક સમસ્યા જે છે એ ઉદ્ભવે છે. સામાજિક રચનાતંત્રમાં સ્ત્રી પુરુષ બંનેની ભૂમિકા મહત્ત્વની છે. આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું કે બંને જે છે એક રથના પૈડા છે, તો બંનેમાંથી એકમાં પણ અસંતુલન ક્રિએટ થાય તો સમાજ કોઈ પણ ભોગે વિકાસ કરી શકતો નથી. તો અહીંયા પણ સ્ત્રી પુરુષ એ બંનેની ભૂમિકા મહત્ત્વની છે. સમાજના સામાજિક, ધાર્મિક, આર્થિક, કૌટુંબિક અને શૈક્ષણિક વિકાસમાં પુરુષની સાથે સ્ત્રીઓનું યોગદાન પણ એટલું જ મહત્ત્વનું છે. બાળકને જન્મ આપી અને તેનો ઉછેર કરી સ્ત્રી પરિવારની વારસાનું સાતત્ય જાળવી રાખે છે. સ્ત્રીઓનું ઘટતું પ્રમાણ એ સામાજિક સાતત્યની જાળવણીમાં અવરોધક બની શકે છે. તો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે બેઝિકલી લોકોની મેન્ટાલિટી છે કે સ્ત્રીઓ જે છે એનું ફક્ત અને ફક્ત કાર્ય જે છે એ બાળકને જન્મ આપવાનું છે, પરંતુ ફક્ત જન્મ આપવો એ જ નહીં, એનામાં સંસ્કારોનું સિંચન કરવું, એને કેપેબલ બનાવવું અને સાથે સાથે સમાજની અંદર એક વ્યવસ્થિત અને સારા નાગરિકનું નિર્માણ કરવું, તો એ પણ બેઝિકલી આ સ્ત્રીઓની જવાબદારી હોય છે. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે જે ઘટતું જતું સ્ત્રીનું પ્રમાણ છે એ સામાજિક સાતત્યની જાળવણીમાં પણ અવરોધક બને છે. સ્ત્રી પુરુષનું અસમાન જાતિ પ્રમાણ લગ્ન સંસ્થા પર વિપરીત અસરો જન્માવે છે. પુરુષો કરતાં સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે સમાજમાં અપરિણિતોની સંખ્યા વધતા ફરજિયાત કુંવારાપણું વધે છે. દીકરાના લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતાએ તણાવયુક્ત પરિસ્થિતિમાં જીવવું પડે છે. વળી સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે કન્યા વિક્રયને વેગ મળે છે, એટલે પુરુષોએ લગ્ન માટે સ્ત્રીઓની ઊંચી કિંમત ચૂકવવી પડે છે. રાઈટ, તો આ ધીઝ આર ધ કોમન ટોપિક્સ. તમને ખબર હશે કે માતા પિતા જે છે એ ચિંતામાં જીવતા હોય છે, પ્લસ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે એને કારણે વિક્રય સર્જાય છે, એટલે પુરુષોએ સ્ત્રીઓના સાથે લગ્ન કરવા માટે ઊંચી કિંમત ચૂકવવી પડે છે. આથી જેની પાસે વધુ પૈસા કે સંપત્તિ હોય તેવી વ્યક્તિઓ ઊંચી કિંમત ચૂકવીને લગ્ન કરી શકે છે, જ્યારે ગરીબ કે મધ્યમ વર્ગના યુવાનોના લગ્ન માટે પાત્ર પસંદગીનો જટિલ પ્રશ્ન બને છે. તો ઘણીવાર ઊંચી ડિગ્રી ધરાવતી સ્ત્રીઓને પોતાનાથી નિમ્ન ડિગ્રી ધરાવનાર પુરુષ કે ઉચ્ચ ડિગ્રી ધરાવનાર પુરુષને પોતાનાથી નિમ્ન ડિગ્રી ધરાવનાર સ્ત્રી સાથે લગ્ન કરવાની નોબત આવે છે. ઓકે, ધેર ઇઝ અ પ્રોબ્લેમ બિટવીન એજ્યુકેશન ક્વોલિફિકેશન. રાઈટ, તો ઘણી વખત એવું થાય કે મહિલા જે છે એટલે કે સ્ત્રી છે વધુ ભણી હોય તો એની કમ્પેરિઝનમાં પુરુષ એટલો ભણેલો હોતો નથી, અથવા તો એનો ઓપોઝિટ વાઇસ વર્સા ક્રિએટ થાય છે. વળી અસમાન જાતિ પ્રમાણને કારણે વન માટે કન્યા શોધવાની અને ખાસ કરીને જે સમૂહમાં પોતાના સમૂહમાં જ લગ્ન કરવાનો આગ્રહ છે તેવા કુટુંબમાં બાળપણથી જ પોતાના કુટુંબની કન્યાને કન્યા પક્ષના યુવાનોને આપવી પડે છે, એટલે કે સાટા પદ્ધતિ અપનાવવી પડે છે. આ રીતે જોઈએ તો અસંતુલિત જાતિ પ્રમાણને કારણે કજોડા લગ્નની સ્થિતિ પણ નિર્માણ પામે છે. ઘણી વખત સાટા પદ્ધતિ એટલે કે આપલેની પદ્ધતિ હોય છે કે એક કુટુંબની અંદર જો એની કન્યા આપી હોય તો સામેના પક્ષે એમની જે કન્યા છે એ આ કુટુંબમાં આવશે, તો એને કારણે કજોડા લગ્નની સ્થિતિનું સર્જન થાય છે.
વળી પુરુષોની તુલનામાં સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે સ્ત્રીઓ પર અત્યાચારો વધે છે. ભારતના વિવિધ રાજ્યોમાં દિન પ્રતિદિન વધતી જતી છેડતી, જાતીય સતામણી અને બળાત્કારના બનાવો તેની સાક્ષી પૂરી છે. પ્લસ સ્ત્રીઓની સંખ્યા છે ઇન કમ્પેર ટુ મેલ એ ઘણી ઓછી છે અને એને કારણે દિન પ્રતિદિન જે સ્ત્રીઓ છે એની છેડતી કરવામાં આવે છે. જાતીય સતામણી એટલે કે સેક્સ્યુઅલ હરેસમેન્ટ, બળાત્કાર એટલે કે રેપ, એવા બધા બનાવો જે છે એ બનતા રહે છે. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા જે સર્જાય છે તો એને અટકાવવા માટેના કેટલાક ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. તો અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને હળવી કરવા માટે સ્ત્રીઓ પ્રત્યેની માન્યતાઓ, મૂલ્યોમાં પરિવર્તન લાવવું એ આવશ્યક છે. જે આપણા મૂલ્યો છે, જે આપણી મેન્ટાલિટી છે, પોઈન્ટ ઓફ વ્યૂ છે, એ ચેન્જ કરવા ખૂબ આવશ્યક છે. આ માટે સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ એટલે કે જે એનજીઓઝ છે એ, બૌદ્ધિકો, સમાજ ચિંતકો, ધાર્મિક નેતાઓ અને લોકસેવકોએ સહિયારા પ્રયત્ન કરવા જોઈએ. ઓકે, જે બૌદ્ધિક સમાજ ચિંતકો છે, ધાર્મિક નેતાઓ છે, લોકસેવકો છે, તો એમણે આ બાબતે પ્રયત્ન કરવા જોઈએ. આમ છતાં કન્યા જન્મને પ્રોત્સાહન મળે તેવી નીતિઓ ઘડવી જોઈએ. એ પ્રયત્નો તો કરશે, પ્લસ જે દીકરીનો જન્મ છે, કન્યા જન્મ છે, એને પ્રોત્સાહન મળે, મોટિવેશન મળે એ માટેના કાર્ય અને નીતિઓ ઘડવી જોઈએ. સ્ત્રી અને પુરુષને બંધારણની દ્રષ્ટિએ, કાનૂનની દ્રષ્ટિએ સમાન હક મળે છે, પરંતુ વાસ્તવિક સમાજ જીવનમાં બંનેનું સરખું મહત્ત્વ અંકાય એ માટે પણ જરૂરી પગલાં લેવા જોઈએ. ઓકે, ભલે આપણે બંધારણની દ્રષ્ટિએ સમાનતા મળે છે, કાનૂનની દ્રષ્ટિએ સમાન હક મળે છે, પરંતુ વાસ્તવિક સમાજ જીવનની વાત કરીએ તો બંનેનું મહત્ત્વ સરખું નથી. એટલે બંનેનું સરખું મહત્ત્વ અંકાય, બંનેને સરખું મહત્ત્વ મળે એ માટે પણ જરૂરી પગલાં લેવા જોઈએ. જે પરિવારોમાં સંતાનોમાં માત્ર એક દીકરી જ હોય તેવા પરિવારોએ અન્ય પરિવારના લોકોને દીકરીના જન્મ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ઓકે, આ વસ્તુ આજે આપણે જોઈ શકીએ છીએ, રાઈટ, કે એક જ દીકરી હોય છતાં પણ માતા પિતા જે છે સેટિસ્ફાઈડ છે. તો ઇન ધેટ કેસ આવા જે પરિવારો છે તો એણે બીજા પરિવારને પણ મોટિવેટ કરવા જોઈએ. સ્ત્રીઓએ પોતે જાગૃત અને સંગઠિત થઈને પોતાના અસ્તિત્વ માટે લોક જાગૃતિ કેળવવી જોઈએ. ઓકે, સ્ત્રીઓ પર જે અત્યાચારો થાય છે તો એની અગેન્સ્ટમાં જઈને સ્ત્રીઓ જાગૃત બને, સંગઠિત થાય, એટલે કે એક ગ્રુપ બને અને પોતાના અસ્તિત્વ માટે લોક જાગૃતિ કેળવવી પણ આવશ્યક છે. પ્રચાર પ્રસાર માધ્યમોએ અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને પ્રસારિત કરીને લોક જાગૃતિ કેળવવી જોઈએ. જે પ્રચાર અને પ્રસાર માધ્યમો છે, સોશિયલ મીડિયા છે, ટેલિવિઝન છે, રેડિયો છે, ઇન્ટરનેટ છે, તો એ બધા માધ્યમો ઉપર પણ આ જે જાતિ પ્રમાણની સમસ્યા છે એ લોકો સુધી એને પ્રસારિત કરવી જોઈએ, એનું બ્રોડકાસ્ટિંગ કરવું જોઈએ, જેથી કરીને આપણે લોકજાગૃતિ મેળવી શકીએ, કેળવી શકીએ. દીકરા દીકરીના સામાજિકીકરણમાં સમાનતાના મૂલ્યો આત્મસાત થાય તેવા પ્રયત્ન કરવા. હવે ઘરમાં દીકરો દીકરી બંને છે તો બંનેમાં સમાનતાના મૂલ્યો આત્મસાત કરવાના પ્રયત્ન કરવા જોઈએ. ભ્રૂણ હત્યા થતી અટકાવવી જોઈએ, એટલે કે જે અબોર્શન છે એને સ્ટોપ કરાવવું જોઈએ. ગર્ભ પરીક્ષાના કાયદાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું કે કાનૂની અપરાધ છે ગર્ભ પરીક્ષણ કરાવવું, એટલે કે જે બેઝિકલી આપણે વાત કરીએ તો મેલ છે કે ફિમેલ છે, જાતિ નિર્ધારિત કરવા માટે જે ટેસ્ટ કરવામાં આવે છે તો એ પ્રોહિબિટેડ છે. તો એ જે કાયદા છે એનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. અસમાન જાતિ પ્રમાણની ગંભીર અસરોથી યુવાનોને વાકેફ કરવા માટે શાળા કોલેજોમાં સેમિનારો અને કોન્ફરન્સોનું આયોજન કરવું. પ્લસ જે આ સંખ્યા જાતિ પ્રમાણમાં આપણે નોંધપાત્ર ઘટાડો જોઈ રહ્યા છે તો એને માટે કઈ કઈ સમસ્યાઓનું સર્જન થાય એમ છે, તો એ માટે શાળા કોલેજોમાં સેમિનાર અને કોન્ફરન્સનું પણ આયોજન કરવું જોઈએ. સ્વૈચ્છિક સંસ્થાઓએ આ માટે રચનાત્મક ભૂમિકા ભજવવી જોઈએ. સમાજના કુરિવાજો, કુપ્રથાઓ અને રીતિઓમાં પરિવર્તન આવે તેવા પ્રયત્ન કરવા જોઈએ. જે સમાજના કુરિવાજો છે, કુપ્રથાઓ છે, ઓકે, લોકોની મેન્ટાલિટી છે, તો એમાં પણ ચેન્જીસ આવે એ અંગેના એફર્ટ્સ કરવા જોઈએ. દહેજ પ્રતિબંધક કાયદાનો ચુસ્તપણે અમલ થાય જોવો જોઈએ. ઓકે, તમને ખબર હશે કે લાખો રૂપિયાનું દહેજ માંગવામાં આવે છે જ્યારે કન્યા એટલે કે સ્ત્રીના જે પિયર પક્ષમાં, એટલે કે એના પેરેન્ટ્સ જો કેપેબલ નથી અને જો એ દહેજ નથી આપી શકતા તો સાસરી પક્ષમાં એટલે કે ઇનલોઝ ફેમિલી છે તો ત્યાં એની ઉપર ઘણા બધા એવું કહી શકીએ કે મેન્ટલ હેરેસમેન્ટ જેવી વસ્તુઓ કરવામાં આવે છે, અથવા તો ડોમેસ્ટિક વાયલન્સની સ્થિતિ સર્જાય છે. તો એના પણ જે દહેજ પ્રતિબંધક કાયદો છે એનું ચુસ્તપણે અમલ થાય તો એ જોવું જોઈએ, તો એ પણ ખૂબ આવશ્યક છે. ઓકે, તો આજે આપણે જોયા કેટલાક રીઝન્સ અને સાથે સાથે એની કઈ કઈ ઇફેક્ટ થઈ શકે એ બાબતે. હવે એક નેક્સ્ટ સામાજિક સમસ્યા છે જે છે HIV એડ્સ, એક સામાજિક સમસ્યા. ઓકે, આ જે સમસ્યા છે HIV એડ્સ, એના અંગે પણ આપણી સમાજમાં ઘણી બધી એવું કહી શકીએ કે રોંગ મેન્ટાલિટીઝ જે છે એ આપણે જોઈ શકીએ છીએ. તો HIV એડ્સ એક વિશ્વવ્યાપી સામાજિક સમસ્યા છે. ફક્ત ભારતમાં જ આ સમસ્યા છે એવું નથી, આ એક વિશ્વવ્યાપી સામાજિક સમસ્યા છે.
વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જેમાં એઇડ્સના દર્દીઓ ન હોય. HIV ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં દક્ષિણ આફ્રિકા, નાઇજીરિયા પછી ભારત વિશ્વમાં 3જા નંબરનું સ્થાન ધરાવે છે. તો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ફર્સ્ટ નંબર પર કોણ આવશે? તો દક્ષિણ આફ્રિકા એટલે કે સાઉથ આફ્રિકા, સેકન્ડ નંબર પર નાઇજીરિયા અને થર્ડ નંબર પર ભારત આવશે. NACO એટલે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના વર્ષ 2013-14ના અહેવાલ મુજબ ભારતમાં વર્ષ 2011માં 15થી 49 વર્ષની ઉંમરના લોકોમાં HIV ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20.89 લાખ હતી. તો આ યાદ રાખવાનું છે. NACOનું ફૂલ ફોર્મ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, જેણે 2013 અને 14માં એક અહેવાલ એટલે કે એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો અને એ અંતર્ગત 2011માં 15થી 49 વર્ષની ઉંમરના લોકો જે હતા ભારતમાં, એમાં HIV ગ્રસ્ત દર્દીઓની સંખ્યા હતી 20.89 લાખ. ઓકે, તો આ ડિઝીઝ જે છે ખૂબ મોટો છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના આ અંકો દર્શાવે છે કે ભારતમાં HIV ગ્રસ્ત લોકો મોટે ભાગે યુવા વયના છે. તમે અહીંયા જોઈ શકો છો એજ 15 to લઈને 49. આ રીતે જોઈએ તો યુવાનો માટે એઇડ્સની સમસ્યા એક પડકાર છે. વળી અન્ય દેશોની તુલનામાં જ્યારે ભારતમાં યુવાનોનું પ્રમાણ સૌથી વધુ છે, ત્યારે એઇડ્સગ્રસ્ત યુવા દર્દીનું ઉપરોક્ત જે પ્રમાણ છે, જે આપણે જોયું 20.89 લાખ જેટલું, એ ખરેખર ચિંતા ઉપજાવનારું છે. ઓકે, તો આપણે યુથ કન્ટ્રી છે, તો ઇન ધેટ કેસ અગર આપણી પાસે આટલા બધા કેસો છે તો એ ખરેખર એક ચિંતાનો વિષય છે. હવે આપણે જોઈએ વોટ ઇઝ એઇડ્સ. તો સરળ શબ્દોમાં એમ કહી શકાય કે એઇડ્સ એટલે શરીરે મેળવેલી રોગ પ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો. અને શાબ્દિક અર્થ જોઈએ તો એઇડ્સ એટલે એક્વાયર્ડ, ધેટ ઇઝ મેળવેલું. એ એટલે કે એમ્યુઇન, ધેટ ઇઝ રોગ પ્રતિકારક શક્તિ. ડી એટલે કે ડેફિશિયન્સી એટલે કે ઉણપ. અને એસ એટલે કે સિન્ડ્રોમ એટલે કે ચિહ્ન. તો એક્વાયર્ડ ઇમ્યુનિન ડેફિશિયન્સી સિન્ડ્રોમ ઘણી બધી વખત એઇડ્સનું ફૂલ ફોર્મ પૂછાય છે, તો તમારે ધ્યાન રાખવાનું છે. એક્વાયર્ડ ઇમ્યુની ડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં ઉણપ, અથવા તો બેઝિકલી આપણે એવું કહી શકીએ. ઓકે, તો બેઝિકલી અહીંયાથી તમને એઇડ્સનું જે છે એ ફૂલ ફોર્મ પૂછાઈ શકે. એટલે કે એઇડ્સ એટલે માનવીના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિની ઉણપથી થતા અનેક રોગો. શરીરમાં HIVનો વાયરસ પ્રવેશે એટલે થોડા વર્ષો પછી વ્યક્તિને એઇડ્સ થાય છે. HIVનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. રાઈટ, તો અહીંયાથી તમને HIVનું ફૂલ ફોર્મ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ અને નેક્સ્ટ છે એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યુની ડેફિશિયન્સી સિન્ડ્રોમ. તો એ બંને યાદ રાખવાના છે. આ વાયરસ વ્યક્તિના શરીરમાં દાખલ થઈ ધીરે ધીરે રોગપ્રતિકારક શક્તિનો નાશ કરે છે અને પરિણામે HIV વાયરસ ધરાવનાર વ્યક્તિનું શરીર અનેક રોગોનો ભોગ બને છે. વ્યક્તિના શરીરની આ પરિસ્થિતિ એટલે જ એઇડ્સ. રાઈટ, એઇડ્સનો સૌપ્રથમ દર્દી જે છે એ ઈસવીસન 1981માં અમેરિકામાં નોંધાયો હતો. તો આ પણ અગત્યનું છે કે એઇડ્સનો સૌપ્રથમ દર્દી જે છે એ ક્યાં નોંધાયો હતો? તો 1981ની અંદર અમેરિકામાં નોંધાયો હતો. અમેરિકાના લોસ એન્જલસમાં સજાતીય સંબંધ ધરાવતા પુરુષોમાંથી આ રોગ ધીરે ધીરે ડ્રગ્સના ઇન્જેક્શન લેતા વ્યસનીઓમાં અને ત્યાર પછી વિશ્વના લગભગ તમામ દેશોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયો. તો આ પણ અગત્યનું છે કે લોસ એન્જલસમાં સજાતીય સંબંધો ધરાવતા પુરુષમાંથી આ રોગ ધીરે ધીરે ડ્રગ્સના ઇન્જેક્શન લેતા હતા અને એના પછીના જે ડ્રગ્સના ઇન્જેક્શન લેતા વ્યસનીઓ હતા, તો એનામાં અને પછી ઓલમોસ્ટ વિશ્વના તમામ દેશોમાં ફેલાઈ ગયો. ભારતમાં ઈસવીસન 1986માં ચેન્નાઈમાં સૌપ્રથમ ડૉક્ટર સુનીતિ સેલોમને એક સેક્સ વર્કરને HIV હોવાનું નિદાન કર્યું હતું. તો આ પણ યાદ રાખવાનું છે કે 1986ના વર્ષમાં ચેન્નાઈમાં સૌપ્રથમ ડૉક્ટર સુનીતિ સોલેમન જે છે એમણે એક જે HIV ગ્રસ્ત વ્યક્તિ હતી તો એનું નિદાન કર્યું હતું. ત્યાર પછીના વર્ષોમાં સેક્સ વર્કર્સમાં આ રોગોના ચિહ્નો હોવાનું માલુમ પડ્યું હતું. 1987 સુધીમાં HIVના બીજા નવા 135 દર્દીઓ ઉમેરાયા હતા, જેમાં 14 વ્યક્તિઓ તો સંપૂર્ણપણે એઇડ્સગ્રસ્ત હતા. હવે આપણે જોઈએ કે આ એઇડ્સ જે છે કેવી રીતે ફેલાય છે. તો એઇડ્સ એ HIV વાયરસથી થતો રોગ છે. HIVનો વાયરસ શરીરની બહાર બહુ સહેલાઈથી નાશ પામે છે, પરંતુ એક વખત તે માનવ શરીરમાં પ્રવેશી જાય ત્યાર પછી તેનો નાશ કરવાનું મુશ્કેલ છે. એટલે કે બહાર ઇઝીલી એને આપણે ડિસ્ટ્રોય કરી શકીએ છીએ, એનો નાશ થઈ શકે છે, પણ એઝ સુન એઝ વન્સ ઇટ એન્ટર્સ ઇન ધ હ્યુમન બોડી, સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડિસ્ટ્રોય ઇટ. એઇડ્સના વાયરસ માનવ શરીરમાં એવી રીતે પ્રવેશે છે તે અંગેની સમજ કેવી રીતે પ્રવેશે છે તે અંગેની સમજ ડૉક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડૉક્ટર વ્રજલાલ પટેલે એઇડ્સ આ યુગનો મહાકાળ પુસ્તિકામાં આપી છે. તો આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે કે અંગેની સમજ જે છે ડૉક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડૉક્ટર વ્રજલાલ પટેલ જે છે એમના દ્વારા એઇડ્સ આ યુગનો મહાકાળ એ પુસ્તિકામાં આપી છે. એમના મતે એઇડ્સના વાયરસ મુખ્યત્વે 4 માધ્યમો દ્વારા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે. એક તો છે અસલામત જાતીય સંબંધ દ્વારા,
નંબર 2 લોહી દ્વારા, નંબર 3 માતા દ્વારા, નંબર 4 જંતુયુક્ત સાધનો દ્વારા. ઓકે, નેક્સ્ટ છે એઇડ્સ કેવી રીતે ફેલાતું નથી. તો આપણે ત્યાં ઘણી બધી માન્યતાઓ હોય છે કે હાથ મિલાવવાથી, એ વ્યક્તિ સાથે ઉઠવા બેસવાથી, સાથે જમવાથી, ભેટવાથી, તો એનાથી આ એઇડ્સનો જે ચેપ છે એ ફેલાતો નથી. સાથે સાથે તળાવ, નદી કે સ્વિમિંગ પુલમાં સાથે સ્નાન કરવાથી એઇડ્સનો ચેપ ફેલાતો નથી. એઇડ્સના દર્દીની ખાંસી કે છીંકથી પણ ફેલાતો નથી. માખી, મચ્છર કે માંકડ દ્વારા પણ ફેલાતો નથી. તો એ અસલામત જાતીય સંબંધો લોહી, માતા દ્વારા અને જંતુયુક્ત જે સાધનો છે તો એના દ્વારા જ ફેલાય છે. પ્લસ જાહેર શૌચાલયો એટલે કે જે પબ્લિક ટોયલેટ્સ, વોશરૂમ છે એના ઉપયોગથી પણ એઇડ્સ ફેલાતો નથી. અને એઇડ્સનો ચેપ લાગેલા દર્દીના આંસુ કે પરસેવાથી પણ એઇડ્સ ફેલાતો નથી. હવે આપણે જોઈએ HIV એઇડ્સના કેટલાક કારણો. તો HIV એઇડ્સ એ માત્ર વિશ્વવ્યાપી જન આરોગ્યની સમસ્યા જ નથી, પરંતુ તે સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોના ઉલ્લંઘનનું પણ પરિણામ છે. એઇડ્સનો ભોગ બનેલી વ્યક્તિ અને તેના કુટુંબથી માંડીને સમાજ, સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા અને વસ્તી પર એઇડ્સની વિપરીત અસર જોવા મળે છે. અને આ બધા દૃષ્ટિબિંદુથી જોઈએ તો HIV એઇડ્સ એ જન આરોગ્યની સાથે એક સામાજિક સમસ્યા પણ છે. તો જે સામાજિક મૂલ્ય છે એના ઉલ્લંઘન દ્વારા બેઝિકલી એનું પણ એક આ પરિણામ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ અસલામત જાતીય સંબંધ. તો એઇડ્સ થવા પાછળનું મુખ્ય કારણ છે અસલામત જાતીય સંબંધ. HIVનો ચેપ લાગેલ સ્ત્રી કે પુરુષ એકબીજા સાથે અસલામત જાતીય સંબંધથી જોડાય તો તેવા કિસ્સામાં HIVના વાયરસ એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશે છે અને બિનચેપી વ્યક્તિને પણ HIVનો ચેપ લાગી શકે છે. ઓકે, જો અસલામત જાતીય સંબંધ બાંધવામાં આવે અને જો ચેપ લાગેલી કોઈ સ્ત્રી અથવા તો પુરુષ હોય એ બંને વચ્ચે જ્યારે બેઝિકલી ફિઝિકલ રિલેશનથી એ વ્યક્તિઓ જોડાય તો ઇન ધેટ કેસ જે બિનચેપી વ્યક્તિ છે તો એને પણ HIVનો ચેપ લાગી શકે છે. આ રીતે HIVનો ચેપ લાગેલ વ્યક્તિને લાંબા ગાળે એઇડ્સ થાય છે. સેક્સ વર્કર્સમાં જાતીય સંબંધની અસલામતી વિશેષ જોવા મળે છે અને આધુનિક સંસાધનો અને અહેવાલો મુજબ અસંખ્ય સેક્સ વર્કર્સ જે છે એ HIVનો ચેપ ધરાવે છે. નેક્સ્ટ છે આધુનિક યુગમાં લગ્ન પૂર્વેની જાતીય પવિત્રતા અને લગ્નેતર સંબંધો વચ્ચેના ધોરણો પણ ઢીલા પડ્યા છે. જાતીય સ્વેચ્છાચારનું પ્રમાણ વધ્યું છે. પતિ પત્નીની પરસ્પર જાતીય વફાદારી પર ટીવી સિરિયલોથી માંડીને ફિલ્મો અને સોશિયલ મીડિયાએ વિપરીત અસરો જન્માવી છે. આ માધ્યમો દ્વારા રજૂ થતા સંદેશાઓને કારણે જાતીય જીવનમાં વિવિધતાના મોહનું પરિણામ વધ્યું છે. આ બધાના પરિણામે મહાનગરોથી લઈને ગામડામાં બળાત્કારની ઘટનાઓનું પ્રમાણ પણ દિન પ્રતિદિન વધ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના 2013ના વાર્ષિક અહેવાલ મુજબ 2012માં સમગ્ર ભારતમાં 24,923 બળાત્કારના કેસો નોંધાયા હતા, જેમાં 29% કિસ્સાઓમાં બળાત્કાર કરનાર વ્યક્તિ નજીકની કે પરિચિત હોવાનું માલુમ પડ્યું હતું. તો આ યાદ રાખવાનું છે કે 2012માં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અંતર્ગત 2013નો વાર્ષિક અહેવાલમાં ભારતમાં લગભગ 24,923 જેટલા બળાત્કારના કેસો નોંધાયા હતા. સાથે સાથે આધુનિક યુગમાં સજાતીય સંબંધોનું પ્રમાણ વધ્યું છે. ગે રિલેશનશિપ અને લેસ્બિયન રિલેશનશિપને કારણે એઇડ્સ થવાની શક્યતા સૌથી વધારે છે. અમેરિકા, આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં આવા જાતીય સંબંધો ધરાવનાર લોકોની સંખ્યા વધુ હોવાથી અને સરકારે પણ આવા સંબંધોને માન્યતા આપી હોવાથી આવા દેશોમાં એઇડ્સના દર્દીઓની સંખ્યા પણ વધારે છે. અને આ રીતે અસલામત જાતીય સંબંધ એઇડ્સના ફેલાવામાં સૌથી મહત્ત્વનું કારણ છે. ઓકે, તો બેઝિકલી જે સજાતીય પ્રમાણ છે તો એનું પ્રમાણ વધ્યું છે અમેરિકા, આફ્રિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં, અને એને કારણે જે એઇડ્સ છે તો એ વધુ ને વધુ ફેલાઈ રહ્યો છે. નેક્સ્ટ છે લોહીની ફેરબદલ. તો એઇડ્સના વાયરસ બહારના વાતાવરણમાં લાંબા સમય સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી, પરંતુ જો આ વાયરસ શરીરના ફ્લુઇડ એટલે કે રક્ત, વીર્ય કે યોનિ સ્ત્રાવના સંપર્કમાં આવે તો તેનો અંત આણી શકાતો નથી. પરંતુ જો શરીરની અંદર એ ફ્લુઇડના સંપર્કમાં આવે છે તો એને આપણે ડિસ્ટ્રોય કરી શકતા નથી, નાશ કરી શકતા નથી. આનો અર્થ એ થયો કે આકસ્મિક સંજોગોમાં રક્તની જરૂરિયાત ઊભી થાય ત્યારે HIVનો ચેપ લાગેલી વ્યક્તિનું રક્ત લેવું જોખમકારક છે. હવે બની શકે કે ક્યારેય બ્લડની ડેફિશિયન્સી છે, ઉણપ સર્જાઈ છે અને બ્લડ રિક્વાયર્ડ છે, તો ઇન ધેટ કેસ અગર જો કોઈક બ્લડ HIV પોઝિટિવ એટલે કે જેનો ચેપ લાગેલો છે HIV એ વ્યક્તિનું બ્લડ જો આપણને ચઢાવવામાં આવે તો આપણને પણ એ જે લોહીની ફેરબદલ થતાં જે એઇડ્સ છે એનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. HIV ચેપ લાગેલી વ્યક્તિનું રક્ત એઇડ્સ ફેલાવનારું મહત્ત્વનું પરિબળ છે. વળી કેટલાક લોકો માત્ર પૈસા મેળવવા માટે નિયમિત રક્ત આપતા હોય છે. આવા ધંધાદારી રક્તદાતા પાસેથી મેળવેલું પરીક્ષણ કર્યા વિનાનું રક્ત લેવાથી એઇડ્સ થવાની શક્યતા વધારે છે. હવે ઘણી વખત પૈસા કમાવવા માટે પણ વ્યક્તિઓ જે છે એ કન્ટિન્યુઅસલી શું કરે છે, અમુક ફ્રેઝ પીરિયડ પછી ટાઈમ પીરિયડ પછી બ્લડ આપે છે. હવે જો એ ટેસ્ટ નથી કરેલું અને એવું
જો બ્લડ જે છે એ જેને જરૂર છે એને ચડાવવામાં આવે તો એને એડ્સ થવાની શક્યતા ઘણી વધારે છે. અકસ્માત કે આકસ્મિક સંજોગોમાં પણ જ્યારે રક્તની જરૂરિયાત ઊભી થાય તો ત્યારે પરીક્ષણ કરેલું રક્ત લેવાનો આગ્રહ એડ્સ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત HIV ગ્રસ્ત વ્યક્તિની કિડની, આંખો, શ્વેતકણો, રક્તકણો કે અન્ય કોઈપણ અંગનું પ્રત્યારોપણ અન્ય કોઈ વ્યક્તિના શરીરમાં કરવામાં આવે તો અંગ લેનાર વ્યક્તિને ચેપ લાગી શકે છે. પ્લસ કોઈક વ્યક્તિ HIV પોઝિટિવ છે તો એની કિડની, આંખ, શ્વેતકણ, રક્તકણ એવા જો અન્ય જે બેઝિકલી આવા કોઈ અંગ છે તો એને એ વ્યક્તિ ડોનેટ કરે અને બીજી વ્યક્તિ દ્વારા જો એ અંગોનો યુઝ કરવામાં આવે તો પણ એને HIV ચેપ લાગી શકે છે. નેક્સ્ટ છે માતા પિતા દ્વારા બાળકને. તો HIV ચેપ લાગેલ પુરુષ કે સ્ત્રી એકબીજા સાથે અસલામત જાતીય સંબંધથી જોડાય અને જો સ્ત્રી સગર્ભ બને તો આવા સ્ત્રીના ગર્ભમાં રહેલ બાળકને HIV ચેપ લાગી શકે છે. એડ્સના વૈશ્વિક વ્યાપ માટે આ ત્રીજું સૌથી મહત્ત્વનું કારણ છે. સગર્ભાવસ્થાવાળી સ્ત્રીને સારવારના અભાવમાં બાળકને જન્મ પહેલાં કે પછી HIV ચેપ લાગવાની શક્યતા 20% જેટલી છે. તો માતા પિતા દ્વારા પણ બાળકને જે એડ્સ છે એનો ચેપ લાગે છે. HIV ચેપ ધરાવતી સ્ત્રીની સુવાવડ દરમિયાન જો કાળજી રાખવામાં ન આવે તો બાળકને પણ એનો જે ચેપ છે એ લાગી શકે છે. નેક્સ્ટ છે નશીલા પદાર્થોનું વ્યસન. તો નશીલા પદાર્થોના વ્યસનીઓની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે. આવી વ્યક્તિઓને HIV ચેપ જે છે ઝડપથી લાગે છે. તો જે ડ્રગ્સનું સેવન કરતી હોય તો એ વ્યક્તિની જે ઇમ્યુની સિસ્ટમ હોય તો એ ઘણી વીક હોય છે અને ઇન ધેટ કેસ HIV જે ચેપ છે એ ઝડપથી લાગી શકે છે. આધુનિક સંસાધનોના અહેવાલ મુજબ નશીલા પદાર્થોના ઘણા વ્યસનીઓ એડ્સના દર્દીઓ હોવાનું માલુમ પડ્યું છે. નશીલા પદાર્થોના વ્યસનીઓ નશો કરનારું કેફી દ્રવ્ય ઇન્જેક્શનના માધ્યમથી લે છે અને આ ઇન્જેક્શનમાં લીધેલી એક સોય તેઓ એકબીજા માટે વાપરતા હોય છે. આથી HIV ચેપ લાગેલી વ્યક્તિ જ્યારે આવી સોય અન્ય વ્યસનીને આપે છે તો તે વ્યક્તિને પણ HIV ભોગ બનવો પડે છે અને ઉત્તર પૂર્વ ભારતમાં આ કારણ એડ્સ ફેલાવવામાં મહત્ત્વનું બન્યું છે. તો આવી રીતે જે ડ્રગ્સના ઇન્જેક્શન્સ લેતા હોય તો એ ઇન્જેક્શનની જે સિરિંજ છે સોય છે એ બદલવામાં ન આવે અને એ વ્યક્તિને સોય મૂકવામાં આવે તો એ વ્યક્તિને પણ એડ્સનો ચેપ લાગે છે. આ દેખીતા કારણો ઉપરાંત ભોગવાદી વિચારો, નિભાવવામાં છટક વૃત્તિ, ખોટી માન્યતાઓ, વધારે પડતી મહત્વાકાંક્ષાઓ, ગરીબી, શિક્ષણનો અભાવ, શહેરીકરણ જેવા સમાજ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા અનેક કારણો પણ HIVના ઉદ્ભવમાં જે મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે એ ભજવે છે. તો આઈ હોપ આજના વિડીયોમાં આપણે જે ડિસ્કશન કર્યું એમાં તમને સમજ પડી હશે. જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.